નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય ફૂલ મોજમાં લેરમાં આનંદમાં બગડા સુટી ધડબડાટી બોલાવતા હશો ને પરીક્ષા આવી ગઈ છે ને રિવિઝન કરતા હશો નોન સ્ટોપ રિવિઝન હશે ટૂંકું હશે ટચ હશે ને પૂરા માર્ક અપાવે એવું રિવિઝન હશે જી હા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે પહેલી વાર આવ્યા હોય વાયા વાયા ફરતા ફરતા રૂમ ઝૂમ કરતા ને ઘૂમતા ઘૂમતા પહોંચી ગયા હોય સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી દો લાઈક બાકી હોય તો કરી દો તમારા મિત્રોને શેર કરી દેજો ભૂલતા નહીં ને નીચે કોમેન્ટમાં જય મહાદેવ હા મોજા ધડબડાટીના ધાણા જીરું જે મજા આવી લખી નાખો જેથી મને આનંદ આવે તમે જોવો છો નીચે કોમેન્ટ કરો છો સપોર્ટ કરો છો આજનો ટોપિક છે આપણો છે સંધિ ને સંધિની શોર્ટકટ આપું છું આટલી શોર્ટકટ જોઈ લીધી એટલે રોકડા માર્ક આવી જશે ગેરંટી સાથે કહું છું અને આજે કરાવું છું એના ઉપરથી તમે આની પહેલાનો સંધિનો વિડિયો જોવો જેટલી સંધિ આપી છે ને સોલ્વ કરી જોવો અને એની પીડીએફ ન હોય તો પીડીએફ પણ મોકલાવી દઈશ ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દીધો છે એપ્લિકેશનમાં છે બંને જગ્યાએ અવેલેબલ છે લઈ લેજો રાઈટ તો આવો નિયમો જોઈએ શું છે સંધિના શોર્ટકટ પહેલો જ નિયમ છે બાળકો કોઈ પણ સ હોય પછી હું ભૂસી નાખી જો કોઈ પણ સ હોય તો એનો વિસર્ગ થાય એટલે મેં તમને એવું કીધું ખાલી ઉદાહરણ આપું છું આમ લાગુ નથી પડતું ખાલી સમજાવવા માટે આવું નામ દીધું અનાગત વિધાતા તથા હવે આમાં જો સ આવતા હોય બધાય તો એનો વિસર્ગ થાય તો આ જો નામ છે નામ પછી તથા અહીંયા શું આવ્યો સ તો સ નો વિસર્ગ થઈ ગયો તો અહીંયા બનશે અનાગત વિધાતા પછી સ નો વિસર્ગ પાછળ વધ્યું હું તથા પડે છે ખબર કેવો નિયમ લાગે છે કેતા જાવ હજી આગળ વધારું છું એટલે જેથી તમને ખબર પડે બીજું શું થાય બીજો નિયમ છે વાલાઓ ર હોય તો ર નો વિસર્ગ થાય તમે કહેશો કેવી રીતે થાય તો ઉદાહરણ આપું પશુ રેવ સમજો સંધિ ભેગી કરવા કે છૂટી કરવામાં નામમાં ફેરફાર થવો જોઈએ નામ પછી ફેરફાર થાય અભિષેક તો અભિષેકમાં કઈ ભૂજ્યો ભાઈ ફેર ન પડે પછી કઈ નવું લાગે અભિષેકસ તથા તો સ આવ્યો તો એનો વિસર્ગ કરવાનો અભિષેકમાં કઈ હરિહંસા કરવાની નહીં એમ તમારું નામ હોય તો એમાંય કઈ નહીં કરવાનું નામ પછી ફેરફાર થાય એને સંધિ કહેવાય પડે છે ખબર તો અહીં જો પશુ રેવ આમાં નામ શું છે પશુ પછી રે આવ્યો રે ને લંબાવો રે છેલ્લે હું સંભળાણું એ સંભળાણું ને તો આપણે આ ર નો વિસર્ગ કરવાનો કેનો વિસર્ગ કરવાનો છોકરાઓ કેનો કરવાનો ર નો તો આપણે શું કરશું પશુ એમનું એમ હવે આ રે છે ને ર માં વિસર્ગ રે માં વૈધો કોણ કે એ વ સમજાય છે ઓમ જાય છે સમજાય છે ને આ કોમેન્ટ કરો મને મોજડી આવે ત્રીજો નિયમ કહી દઉં આવો ય આવે ને યમંગળનમ આ ભાઈ નાકમાંથી મોલવાનું હોય આપણે ઓલા હિમેશ રસૈયાની બધાય કેમ નાકમાંથી મોલના હોય એમ નાકમાંથી મોલવાનું કકંગંગ ચસસસૈયા ટટટટણ ટટટટન પપપમ આને અનુનાસિક કહેવાય એમાં ય આવે ને અનુનાસિકમાં ઈ યનો મ થઈ જાય પાંચમો પાઠ છે એમાં એક શબ્દ છે ગેંજા નૈંજા આવો શબ્દ છે એમાં નામ શું છે તો કે ગેંજન છે તો ગેંજન છે ને એમનું એમ ને પછી આ ય આવે ને યનો નહીં મ અને વૈનું હું તો કે ચ ગેંજન હમ ચ આને અનુનાસિક કહેવાય બરાબર અને એમાં માં શું થઈ ગયો ય તો યનો થઈ ગયો મ એટલે વ્યંજનમ પ્લસ ચ બરાબર ને મોજ આવતી હશે બધાને સમજાતું પણ હશે આગળનો આપણે નિયમ લઈએ છીએ આગળની વસ્તુ આપણે જોવા માટે હવે જઈ રહ્યા છીએ બરાબર તો એમાં શું છે ત્રીજો નિયમ આપણે જોયો ચોથો નિયમ છે ઓ આવે તો ઓ નો વિસર્ગ થાય ડ આવે તો દ નો અ થાય નિયમ પ્રમાણે શબ્દ જોવો તો એવો થાય માનવોપી હવે આમાં જો માનવો છે માનવો है वो बात कोई न जाने ये कैसी रात हो बरसात એ નથી કરવાનો આ કરવાનો માનવો વો માં શું રહેલો છે ઓ તો આપણે જો ઓ નો વિસર્ગ તો આપણે માનવ પછી ઓ નો કરી દીધો વિસર્ગ પાછળ મોટો ડબલાનો ડ ડ નો શું થાય ઓ એને અવગ્રહ બોલાય તો માનવ વત્તા અપી બરાબર ચલો નિયમ ખબર પડે છે મોસ્ટ આઈપી છે આની આગળ હું સ્ટાર કરી દઉં છું નિયમને યાદ રાખજો ખાસ કામ આવશે પછી એક એવો નિયમ છે હવે જે નિયમ આપું છું એની સંધિ ગોતવાની છે સમજવાની છે અને કરવાની છે એક છતાંય કહી દઉં છું કે ડબલ અક્ષર જોડ્યા હોય તો એનો ત થાય આવી રીતે આપી દીધું હોય અસ્માજના
જો ભાઈ આ ઘરના નિયમ છે તમને શીખવા માટે પ્રેક્ટિસ કરવા માટે આપું છું, બાકી તેના નિયમ ઘણા છે. જો આ ડબલ જ છે એટલે કોઈ પણ જોડિયા અક્ષરો એમાં પહેલા અક્ષરનો ત થાય તો આપણે પહેલા અક્ષરનો ત કરી દઈએ અસ્માત, પાછળ વધ્યું શું જનાત. આટલો જ નિયમ છે, ઇતનું સા ये इसमें और કશું નહીં. અને હજી એક નિયમ એ કહેતો કે દ નો થઈ જાય તો આવી રીતે દીધું હોય યદ ભદ્રમ, તો અહીંયા જો યદ દ છે તો દ નો થઈ ગયો તો યદ વત્તા ભદ્રમ. પડી ખબર? અને હજી બે છે એને ખાલી જોઈ લ્યો. અહીંયા એક એવો શબ્દ આપી દીધો છે કર્મણ્યેવાધિકારસ્તે. શું થાય નિયમ? ઈ નો ય કર્મણ્યે, અહીંયા જો ય છે કર્મણી, આ અણી છે ને આખો થઈ ગયો ય નો કર નાખ્યો અહીંયા ઈ. હવે જો કર્મણ્યે તો આપણે શું કરે કર્મણી, પછી યે માં શું છે યે દોસ્તી હમ નહીં તોડેંગે, તો અહીંયા જો યે આવ્યો, એ આવ્યો, તો એમાં આવ્યો એવ કર્મણી એવ અધિકારઃ વત્તા તે. પડી ખબર? હવે બધા ઊંધા રિબાઉન્સ કરું છું, રિવર્સ માં લેતો આવું છું, એક એક નિયમ જોતા જઈજો, ખબર પડતી જાય અને માર્ક આવી જાય. જોતા જાવ, હું બોલતો જાઉં છું, દેખાય છે કે નહીં કહેતા જાજો. પેલો જો દ નો ત વાળો નિયમ યદ ભદ્રમ, ડબલ જ વાળો નિયમ પેલા જ નો ત, ઓ નો વિસર્ગ, ડ નો અ, ય આવે તો એનો મ, પછી ર નો વિસર્ગ અને 3 સ આવે તો એનો પણ વિસર્ગ. બરાબર? તો આવી રીતે આઈ હોપ બધાને ફૂલ મોજડી જશે, ખાલી આનંદડી આવી ગઈ છે. હવે તમારે શું કરવાનું છે બાપુ? જવાનું નથી, ગુરુ દક્ષિણા દેવાની છે. કેટલા રૂપિયા મોકલશો? તો કે સાહેબ રૂપિયા નથી, તો કે ભાઈ 11 સબસ્ક્રાઇબર દેવાના, 11 લોકો સુધી ચેનલ પહોંચાડવાની આ તમારી જવાબદારી છે. સમજી લેજો, બ્રાહ્મણ છું હો હું. બ્રાહ્મણ પાસે મફતમાં કાંઈ લેવાય નહીં. તમારા માટે મહેનત કરું છું, ભગવાનનો ડર રાખીને 11 લોકો સુધી આપણી ચેનલને પહોંચાડીને કે ભાઈ સબસ્ક્રાઇબ કરા અમારા સાહેબ છે. આટલું કરી લ્યો. આવી રીતે શોર્ટકટની સાથે ફૂલ અંદાજમાં, ફૂલ મૂડમાં અને ફૂલ આનંદમાં નવા ટોપિકની સાથે, નવા વિડિયોની સાથે, નવા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.